જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર. અને આજે આપણે જોવાના છીએ ધોરણ 10ના વિજ્ઞાન વિષયની જે અસાઇનમેન્ટની સિરીઝ શરૂ હતી તેનું પ્રશ્નપત્ર નંબર 4નો વિભાગ સી શરૂ કરી આજના વિડીયોને. આજનો તમારો પહેલો પ્રશ્ન છે, એવી વિઘટન પ્રક્રિયાઓના એક એક સમીકરણ દર્શાવો કે જેમાં ઉર્જા છે એ ઉષ્મા, પ્રકાશ અથવા તો વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવે. તો સૌપ્રથમ જોઈએ ઉષ્મા દ્વારા વિઘટનની પ્રક્રિયા. તો એ CaCO3 સોલિડ ફોર્મમાં, જેમાં ઉષ્મા આપીએ તો મળે CaO એ સોલિડ ફોર્મમાં અને પ્લસ CO2 G એ ગેસિયસ ફોર્મમાં. પ્રકાશ દ્વારા વિઘટનની પ્રક્રિયા જોઈએ તો 2AgCl છે એ સોલિડ ફોર્મમાં, સૂર્યપ્રકાશ જ્યારે વચ્ચે પ્રકાશની એટલે અહીં સૂર્યપ્રકાશ આવશે, છૂટું પડશે એમાંથી 2Ag એ સોલિડ ફોર્મમાં અને Cl2 ક્લોરિન ગેસિયસ ફોર્મમાં. ત્યારબાદ વિદ્યુત દ્વારા વિઘટનની વાત તો 2H2O એ લિક્વિડ ફોર્મ છે, એનું વિદ્યુત વિભાજન કરીએ તો આપણને મળે 2H2 ગેસિયસ ફોર્મમાં અને ઓક્સિજન મળશે એ પણ ગેસિયસ ફોર્મમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પદોને છે એ વ્યાખ્યાયિત કરો, જેની અંદર પહેલું છે ખનિજ, બીજું કાચી ધાતુ અને ત્રીજું ગેંગ. તો પહેલાં ખનિજ જોઈએ કે જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠ પોપડામાંથી કુદરતી રીતે મળે તેને ખનિજ કહે છે. બીજું છે કાચી ધાતુ, જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય અને તે ધાતુનું સરળતાથી નિષ્કર્ષણ કરી શકાતું હોય તેવી ખનિજને કાચી ધાતુ એટલે કે અયસ્ક પણ કહે છે. નેક્સ્ટ છે ગેંગ, પૃથ્વીના પોપડામાંથી મળતી કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી, પરંતુ તેમાં વધુ માત્રામાં માટી, રેતી તથા અનિચ્છનીય પદાર્થો પણ અશુદ્ધિ સ્વરૂપે હોય છે. આવી અશુદ્ધિને ગેંગ કહે છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ, સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ છે એ સમજાવો. તો સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓ જેવી કે લોખંડ, ઝિંક, સીસુ, કોપર વગેરે મધ્યમ પ્રતિક્રિયાત્મક એટલે કે સક્રિય હોય છે. આ ધાતુઓ સામાન્ય રીતે કુદરતમાં સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટના સ્વરૂપે મળે છે. ધાતુને તેના સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટમાંથી મેળવવા કરતાં તેના ઓક્સાઇડમાંથી મેળવવી વધુ સરળ હોય છે. તેથી રિડક્શન કરતાં પહેલાં સલ્ફાઇડ કે કાર્બોનેટ સ્વરૂપે રહેલી ધાતુઓને ઓક્સાઇડના સ્વરૂપમાં ફેરવવી જરૂરી છે. તો સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતાં તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે અને આ પદ્ધતિને કહેવાય ભૂંજન. કાર્બોનેટયુક્ત કાચી ધાતુ છે એને મર્યાદિત માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતાં તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને કહેવાય કેલ્સિનેશન. દાખલા તરીકે ઝિંકની અયસ્ક છે એના માટે ભૂંજન અને કેલ્સિનેશનની પ્રક્રિયાઓને નીચે પ્રમાણે દર્શાવી શકાય, કંઈક આ મુજબ. ઝૂમ કરીને બતાવું થોડુંક. તો ભૂંજનની પ્રક્રિયા કંઈક આ રીતે જોવા મળે, 2ZnS સોલિડ ફોર્મમાં પ્લસ 3O2 જે ગેસિયસ ફોર્મમાં ઉષ્મા આપી છે તો મળ્યું 2ZnO જે મળ્યું છે સોલિડ ફોર્મમાં ઝિંક ઓક્સાઇડના સ્વરૂપે, અને 2SO2 એ મળ્યું છે આપણને ગેસિયસ ફોર્મમાં. કેલ્સિનેશનની પ્રક્રિયા ઝિંક કાર્બોનેટ છે ZnCO3 સોલિડ ફોર્મમાં, જ્યારે એમાં પણ ઉષ્મા આપીએ ત્યારે મળશે ઝિંક ઓક્સાઇડ એ સોલિડ ફોર્મ અને કાર્બન ડાયોક્સાઇડ એમાંથી મુક્ત થશે વાયુના સ્વરૂપમાં. આ ધાતુ ઓક્સાઇડનું કાર્બન એટલે કે કોક વડે રિડક્શન કરતાં ધાતુ મળે છે, એટલે કે ZnO સોલિડ ફોર્મ છે એનું કોક વડે રિડક્શન કરીએ બરાબર તો આપણે મળે Zn સોલિડ ફોર્મમાં અને કાર્બન મોનોક્સાઇડ વાયુ છે એ મુક્ત થાય છે. તો આપણે ઝિંક ધાતુ જોતી હતી એ મળી ગઈ. આગળ એમાં જોઈએ તો રિડક્શન કરતા તરીકે કાર્બન એટલે કે કોક સિવાય ઘણી વધુ સક્રિય ધાતુઓ જેવી કે સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ પણ વપરાય છે. તે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓને તેમના સંયોજનમાંથી વિસ્થાપિત કરે છે. દાખલા તરીકે મેંગેનીઝ ડાયોક્સાઇડને એલ્યુમિનિયમના ભૂકા સાથે ગરમ કરવામાં આવે ત્યારે કંઈક નીચે પ્રમાણેની પ્રક્રિયા થાય, 3MnO2 સોલિડ ફોર્મમાં પ્લસ 4Al એ પણ સોલિડ ફોર્મમાં આપણને મળશે 3Mn મેંગેનીઝ મળશે એ લિક્વિડ ફોર્મમાં પ્લસ 2Al2O3 ને પ્લસ ઉષ્મા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ દોરો અને એના કાર્યોનું વર્ણન કરો. ચેતાકોષ છે આપણે જે મહાભાગ, કોષ કેન્દ્ર, શિખાતંતુ, કોષકાય અને બીજું ચેતાકોષકાય પણ કહેવાય છે. ત્યારબાદ અક્ષતંતુ અને છેલ્લે ચેતાંત. બરાબર, આવી કંઈક રચના છે આપણા ચેતાકોષની. હવે એનું કાર્ય જોઈએ તો ચેતાકોષના શિખાતંતુની ટોચના છેડા માહિતી મેળવે અને રાસાયણિક ક્રિયા દ્વારા ઉર્મિવેગ એટલે કે વીજ આવેગ ઉત્પન્ન કરે છે. આ ઉર્મિવેગ શિખાતંતુથી કોષકાય અને પછી અક્ષતંતુના અંતિમ છેડા સુધી વહન પામે છે. અક્ષતંતુના છેડે મુક્ત થતા કેટલાક રસાયણો ચેતોપાગમ પસાર કરી તેની પછીના ચેતાકોષના શિખાતંતુમાં ઉર્મિવેગનો પ્રારંભ કરે અને આ રીતે ચેતાકોષ શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી ઉર્મિવેગ સ્વરૂપે માહિતીના વહન માટે વિશિષ્ટીકરણ પામેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ગર્ભધારણ અટકાવવા માટેની 3 પદ્ધતિઓનું ટૂંકમાં વર્ણન કરો. જેમાં પહેલી પદ્ધતિ છે એ છે યાંત્રિક અવરોધ. તો નિરોધ અથવા યોનિને ઢાંકતા અવરોધના ઉપયોગથી શુક્રકોષો અંડકોષ પાસે પહોંચી શકતા નથી. અન્ય ગર્ભ અવરોધનમાં સ્ત્રીના ગર્ભાશયમાં ગર્ભ અવરોધક સાધન જેમ કે કોપરટી કે આંકડી એટલે કે લૂપ્સ છે એ સ્થાપિત કરવામાં આવે, તેનાથી ગર્ભધારણ અટકાવી શકાય છે. પરંતુ તેનાથી કેટલીક વિપરીત અસર થઈ શકે
છે. બીજી પદ્ધતિ છે એ છે રાસાયણિક અવરોધ. તો આ પદ્ધતિની અંદર સ્ત્રીઓ દ્વારા ગર્ભ અવરોધક ગોળીઓનો ઉપયોગ કરવામાં આવે. ગર્ભ અવરોધક ગોળીમાં રહેલી દવા સ્ત્રી શરીરમાં અંતઃસ્ત્રાવના સંતુલનને બદલે, તેથી અંડપતનની ક્રિયા થતી નથી અને ફલન થતું નથી. પણ ગર્ભ અવરોધક ગોળીઓ અંતઃસ્ત્રાવના સંતુલનમાં ફેરફાર કરે છે. તેના કારણે ક્યારેક વિપરીત અસરો પણ અમુક પ્રકારની થઈ શકે છે, એટલે એ પણ ક્યારેક ઉપયોગમાં લઈ શકાતું નથી. છેલ્લી જે ક્રિયા છે, છેલ્લી પદ્ધતિ છે એ છે શસ્ત્રક્રિયા. તો પુરુષની શુક્રવાહિનીઓને અવરોધી શુક્રકોષોનું સ્થળાંતર અટકાવવામાં આવે. સ્ત્રીની અંડવાહિની એટલે કે ફેલોપિયન નલિકાને અવરોધી અંડકોષને ગર્ભાશય સુધી જતો અટકાવવામાં આવે છે. આ બંને સ્થિતિમાં ફલન થતું નથી. શસ્ત્રક્રિયા તકનીક દ્વારા આ પ્રકારના કાયમી અવરોધ છે એ મેળવી શકાય છે. શસ્ત્રક્રિયા ભવિષ્ય માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે, પરંતુ સાવચેતી વગર થયેલી શસ્ત્રક્રિયાથી સંક્રમણ એટલે કે ચેપ અને અન્ય સમસ્યાઓ સર્જાઈ શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. લિંગી પ્રજનન અલિંગી પ્રજનનથી કેવી રીતે ભિન્ન છે અને અલિંગી પ્રજનનની મર્યાદાઓ શું છે? તો જ્યારે એક જ પિતૃ દ્વારા પ્રજનન કોષો વગર નવા સજીવનું નિર્માણ કરવામાં આવે તેને અલિંગી પ્રજનન કહે છે. જ્યારે પ્રજનન પદ્ધતિમાં નવા સજીવના નિર્માણ માટે નર અને માદા બંને જાતિના પિતૃ સંકળાયેલા હોય તેવા પ્રજનનને લિંગી પ્રજનન કહે છે. મર્યાદાઓ છે અલિંગી પ્રજનનની. તો વારસામાં એક જ પિતૃનું લક્ષણ જે પ્રાપ્ત થાય છે, વિવિધતા એની અંદર સર્જાતી નથી. બાળ સજીવોનું નિર્માણ ઝડપથી અને મોટી સંખ્યામાં થાય તેનાથી સ્પર્ધા વધે છે. વસ્તુનું નિયંત્રણ થતું નથી અને વસવાટ સ્થાન છે એ ઝડપથી ભરાઈ જાય છે. સજીવો સરળતાથી અનુકૂલિત થતા નથી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ગોલીય લેસના સંદર્ભમાં નીચેના પારિભાષિક શબ્દો છે એ સમજાવો. જેની અંદર પહેલો શબ્દ છે વક્રતા કેન્દ્ર. તો ગોલીય અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાનો એક ભાગ છે તેના કેન્દ્રને ગોલીય અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે અને સી વડે દર્શાવે, કેપિટલ સી વડે. વક્રતા કેન્દ્ર એ અરીસાનો ભાગ નથી, તે અરીસાની પરાવર્તક સપાટીની બહારના ભાગમાં આવેલું હોય છે. અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર તેની સામે એટલે કે આગળના ભાગમાં હોય છે, જ્યારે બહિર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર તેની પાછળના ભાગમાં હોય છે. બીજો શબ્દ છે એ છે મુખ્ય કેન્દ્ર. તો અંતર્ગોળ અરીસા પર આપાત થતા મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો અરીસા દ્વારા પરાવર્તન પામી મુખ્ય અક્ષ પરના જે બિંદુએ કેન્દ્રિત થાય તે બિંદુને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. બહિર્ગોળ અરીસા પર આપાત થતા મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો અરીસા દ્વારા પરાવર્તન પામી મુખ્ય અક્ષ પરના જે બિંદુએથી આવતા હોય તેવો ભાસ થાય છે તે બિંદુને બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. તેને કેપિટલ એફ વડે દર્શાવાય. અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર અરીસાની સામે એટલે કે આગળ હોય અને તે વાસ્તવિક બિંદુ છે, જ્યારે બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર અરીસાની પાછળના ભાગમાં હોય છે એટલે કે એ આભાસી બિંદુ છે. અને છેલ્લો શબ્દ છે કેન્દ્ર લંબાઈ. તો ગોલીય અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે એને જ અરીસાની કેન્દ્ર લંબાઈ કહેવાય છે અને એને સ્મોલ એફ વડે દર્શાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. મહેશ બહિર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબનો અભ્યાસ કરવા અરીસા સામે 30 સેન્ટીમીટર દૂર સળગતી મીણબત્તી મૂકે છે. જો આ અરીસાની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર હોય તો પ્રતિબિંબ અંતર શોધો તથા પ્રતિબિંબનો પ્રકાર જણાવો. તમારા ઉત્તરને ચકાસતી કિરણાકૃતિ દોરો. આપણે જોઈએ આપણો જે દાખલો થાય છે. તો અહીં બહિર્ગોળ અરીસા માટે કેપિટલ એફ કેન્દ્ર લંબાઈ છે. હમણાં જ આપણે વાત કરી બરાબર આગળના જ પ્રશ્નની અંદર કે બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ છે એ અરીસાના પાછળના ભાગમાં હોય. અને તમે લોકો કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલીની અંદર ભણી ચૂક્યા છો કે અરીસાના પાછળના ભાગમાં જે અંતર લેવામાં આવે છે એને આપણે પ્લસ તરીકે દર્શાવવું પડે છે. બરાબર. એટલે બહિર્ગોળ અરીસાની જે કેન્દ્ર લંબાઈ છે એફ એ થશે પ્લસ 15 સેન્ટીમીટર. જ્યારે વસ્તુ અરીસાની આગળ પડી છે એટલે વસ્તુ અંતર યુ થશે -30 સેન્ટીમીટર. આપણે પ્રતિબિંબ અંતર છે શોધવું છે. તો અરીસાનું સૂત્ર લગાવી 1/v વત્તા 1/u બરાબર 1/f. બધાની કિંમત મૂકીએ તો 1/v. v આપણે ગોતવું છે. યુ આપણને આપ્યું -30 અને કેન્દ્ર લંબાઈ આપણી પાસે +15 છે. હવે આ જે ભાગ છે -30 વાળો એને બરાબરની બીજી તરફ જવા દઈએ તો 1/v બરાબર થાય 1/15 વત્તા 1/30. લસા આવશે 15. બરાબર. તો આ રીતનો લસા જ્યારે 15 આવે લસા આવશે 30. પણ અહીં 15 હતું એને મેં 30 બનાવ્યું એટલે મેં એને 2 વડે ગુણ્યા, છેદમાં 2 વડે ગુણ્યા તો અંશમાં 2 વડે ગુણવા પડે એટલે ઉપર થાય 2 પ્લસ જે બીજો છેદ હતો એ પહેલેથી 30 હતો એટલે એમાં કાંઈ ગુણવાની જરૂર પડી નહીં, 1 વડે જ ગુણ્યું કહેવાય તો ઉપર 1 વડે ગુણવું પડે એટલે ઉપર એમનેમ રહેશે. એટલે તમારો જવાબ થશે 2 ને 1 3/30. બરાબર. આ આવે એટલે છેદ ઉડી શકે 10 તેરી 30 અને 1 તેરી 3 એટલે અહીંયા 3 3 કેન્સલ થઈ જાય. ઉપર આવશે 1/10 છે તમારો જવાબ આવશે. પણ એ જે જવાબ આવ્યો 1/v માટે આવ્યો. આપણે v જોતું હોય તો આ રીતનું 1/v મારે v જોતું હોય તો v ને મારે ઉલટાવવું પડે, અંશમાં લઈ જાઉં છેદમાંથી. તો અહીં મારે 10 ને અંશમાં લઈ જવા પડે એટલે v બરાબર થઈ જાય 10 સેન્ટીમીટર. તો પ્રતિબિંબનું અરીસાથી અંતર છે એ 10 સેન્ટીમીટર છે.
બરાબર. તો પ્રતિબિંબ છે એનો પ્રકાર આપણને મળ્યો છે આભાસી પ્રતિબિંબ. આપણે એની કિરણાકૃતિ જોઈએ તો કંઈક આ રીતની રચના આપણી થશે કે અહીંયા જે આ વસ્તુ પડી છે બરાબર, જે અરીસો યુઝ થયો છે એ બહિર્ગોળ અરીસો છે. આ રીતનું એક કિરણ સમાંતર આપાત કર્યું એટલે મુખ્ય કેન્દ્ર Fમાં જાય અને ત્યાંથી આ રીતના આમ કાયદેસર વાસ્તવિક સ્થિતિ તો અહીંયા અરીસાથી આમ ભટકાઈ ગયું. તમને અલગ રંગથી બતાવું કે અહીંથી આ કિરણ જે આવ્યું છે એ અથડાઈ અને આ દિશામાં ગયું હોય, પણ આ પોઈન્ટમાંથી આવતું હોય એવું આપણને ભાસ થાય છે, કારણ કે અરીસાની પાછળની વસ્તુ છે, અહીંયા વાસ્તવિક સ્થિતિ હોતી નથી. બીજું કિરણ છે એ એક આ બાજુ જાય છે એટલે પાછું રિટર્ન એ જ દિશામાં આવશે, પણ એને આપણે જોઈએ તો એવું લાગે કે આપણને આ કેન્દ્ર જે હતું વક્રતા કેન્દ્ર C એમાંથી આવતું એવું લાગે. હવે પ્રતિબિંબ ક્યારે છે? જો કે આ કિરણો જ્યારે એકબીજાને છેદે ત્યારે, એટલે પ્રતિબિંબ તમારું અરીસાની પાછળના ભાગમાં મળ્યું એટલે પ્રતિબિંબ આભાસી પ્રતિબિંબ હતું. બરાબર, આ રીતની કંઈક કિરણાકૃતિ આવશે. ક્લિયર કરી દઉં, આ રીતની કંઈક તમારી કિરણાકૃતિ તમે જોઈ શકશો. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે આગળ વધીએ, જેમાં વિદ્યુત પ્રવાહની તાપી અસરના વ્યવહારિક ઉપયોગો ઉદાહરણ આપી સમજાવો. તો વિદ્યુત પ્રવાહની તાપી અસરના વ્યવહારિક ઉપયોગો ઉદાહરણ સહિત કંઈક નીચે મુજબ છે, જેમાં પહેલું વિદ્યુત ઉપકરણોમાં ઉષ્મા ઉત્પન્ન કરવા માટે. ઉદાહરણ છે વિદ્યુત ઇસ્ત્રી, વિદ્યુત હીટર, વિદ્યુત ટોસ્ટર, વિદ્યુત ઓવન જેવા વિદ્યુત ઉપકરણોમાં ઉષ્મા ઉત્પન્ન કરી તે ઉષ્માનો ઉપયોગ વિવિધ કાર્ય માટે થાય છે. બીજું છે વિદ્યુત ઉપકરણોમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ઉપયોગ કરી પ્રકાશ મેળવવા માટે. તો વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાં ઉત્પન્ન થતી ઉષ્માનો શક્ય એટલી પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરી પ્રકાશ મેળવવામાં થાય છે. ત્રીજું વિદ્યુત ઉપકરણોને ઓવરલોડિંગ કે શોર્ટ સર્કિટથી બચાવવા માટે. તો ઉદાહરણ છે ફ્યુઝમાં નીચા ગલનબિંદુ ધરાવતા ફ્યુઝ તારનો ઉપયોગ કરવાથી વિદ્યુત પરિપથમાં કોઈ કારણસર વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધી જાય તો ફ્યુઝનો તાર ગરમ થઈ અને પીગળી જાય છે. આથી ઘરના વિદ્યુત ઉપકરણોમાં જતો વિદ્યુત પ્રવાહ અટકી જાય છે અને ઉપકરણોને થતું નુકસાન છે એને અટકાવી શકાય છે. અહીંયા આપણું જે આ સેક્શન C હતો એ થઈ છે પૂરું. આપણે જલ્દીથી જ એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ.